અમે તો પાકિસ્તાનને કહીએ છીએ કે આતંકવાદીઓ તમે તમારું દેશ સાચવો તો બહુ છે, અમારી ચિંતા ના કરો, અમે ભારતમાં સલામત છીએ અને ભારતીય જનતા પાર્ટી નહીં પણ એના બાપની તાકાત નથી કે એમને અહીંથી ખદેડી મૂકે. દેશના 25 કરોડ મુસ્લિમ સમાજને લોકો જે છે એ રાવણની જેમ જુએ એમનો પરત, કેમ કે એમની રોજીરોટી એમનું રાજકારણ હિન્દુ મુસ્લિમ પર જ ચાલે છે. પરંતુ 99% હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ કરતાં વધારે સેક્યુલર છે અને અમારા સુખ દુઃખની અંદર હંમેશા હિન્દુ સમાજ ઊભો રહે છે. આ દેશની આઝાદીમાં અમારો લોહી છે. હજારો મુસ્લિમોએ શહાદત આપી છે, હજાર ઉલેમાઓએ શહાદત આપી છે, હજારો ઉલેમાઓએ. આ દેશ અમારો છે અને રહેવાનો છે, કેમ કે દેશની અંદર જ્યાં અમારો ચહેરો દેખાય ત્યાં હિન્દુ સમાજના મનમાં એ જ વાત આવે કે આ એ જ મુસ્લિમો છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે 26 લોકોની નિર્મમ હત્યા જે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે, કહેવામાં આવતું હતું કે ધર્મ પૂછીને આ હત્યા કરવામાં આવી છે. મુસ્લિમ સમુદાયના લોકોએ અને ખાસ કરીને અમદાવાદની અંદર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ અહીંયા જે અદા કરી છે, વિરોધ દર્શાવ્યો છે. જે આતંકી કૃત્ય જે થયું છે એને વખોડી કાઢવામાં આવ્યું છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ છે. ગ્યાસુદ્દીનભાઈ, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આ શૈતાની ઘટના છે. આ પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓનું કૃત્ય છે. કેમ કે જમ્મુ કાશ્મીરની જનતાએ ઇતિહાસમાં પહેલી વખત મસ્જિદોના માઇકથી એલાન કરીને આ ઘટનાઓને વખોડી છે. એટલે એમની પણ હવે જનજાગૃતિ આવી છે. દેર સે આયે પર દુરસ્ત આયે. એટલે હવે એમને પણ ખ્યાલ આવી ગયો છે કે પાકિસ્તાનના કુકર્મોના લીધે સજા એમને ભોગવવાની આવે છે. અને જે 26 નિર્દોષ લોકોના જીવ ગયા, એમાં 25 મારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજના લોકો હતા, એમાંથી એક મુસ્લિમ હતો. એ પણ આપણે જોવું જોઈએ કે એક મુસ્લિમ વ્યક્તિ એ હિન્દુને બચાવવા માટે ગયો અને એને જીવ ગયો. પણ એ જે છે જમ્મુ કાશ્મીરની જનતાના માનસિક પરિવર્તનની નિશાની છે. અને ત્યાં એક જનજાગૃતિ આવી છે. 370 પછી ત્યાંની સ્થિતિમાં બહુ સારો સુધાર આવ્યો છે. અને પરંતુ પાકિસ્તાનથી આ ન દેખાતા, કેમ કે પાકિસ્તાનની રાજનીતિ હંમેશા ધર્મથી ચાલે છે. પાકિસ્તાનમાં કટ્ટર ધાર્મિક જે સંસ્થાઓ છે, આતંકવાદી સંગઠનો આર્મી સાથે મળીને ત્યાં સરકાર ચલાવતા હોય છે. અને એ લોકો એમની પ્રજાને 400 રૂપિયા પેટ્રોલ, બીજા બધા એટલા ભાવ, 200 રૂપિયા કિલો આટો, એટલે એનાથી વિફળતાઓથી ધ્યાન દૂર કરવા એક ગેનની ગોળી આપીને જમ્મુ કાશ્મીર અને ભારતીય મુસ્લિમોનો પ્રશ્ન ઉઠાવે છે. અમે તો પાકિસ્તાનને કહીએ છીએ કે આતંકવાદીઓ તમે તમારું દેશ સાચવો તો બહુ છે, અમારી ચિંતા ના કરો, અમે ભારતમાં સલામત છીએ. અમારે કોઈક સંકુચિત માનસિકતાથી કદાચ અમારી સાથે વિકૃત વ્યવહાર કરતો હશે, પરંતુ 99% હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ કરતાં વધારે સેક્યુલર છે અને અમારા સુખ દુઃખની અંદર હંમેશા હિન્દુ સમાજ ઊભો રહે છે. નાનું મોટું તો એક પરિવાર હોય ત્યાં પણ થતું હોય છે, એટલે કંઈ ભાઈ એવું નથી. પરંતુ એ લોકોના જે કુકર્મો હોય, જે કાશ્મીરી પંડિતોનું ત્યાંથી પલાયન થયું, એમની હત્યાઓ કરી, એમને ત્યાંથી જવા મજબૂર કર્યા, એ બધી ઘટનાઓની અસર તો અમારી પર આવી. કેમ કે દેશની અંદર જ્યાં અમારો ચહેરો દેખાય ત્યાં હિન્દુ સમાજના મનમાં એ જ વાત આવે કે આ એ જ મુસ્લિમો છે. એટલે આવા કુકર્મો બંધ થાય, આતંકવાદનો સફાયો થાય. અમે દેશના પ્રધાનમંત્રી સાથે, રાહુલજી સાથે, ઇન્ડિયા ગઠબંધન સાથે છીએ કે દેશની સુરક્ષા માટે અને આતંકવાદના ખાત્મા માટે જે કંઈ પગલાં લેશો, ગુજરાતનો 70 લાખ મુસ્લિમ સમાજ અને દેશનો જે 25 કરોડ મુસ્લિમ સમાજ બિલકુલ મર્દાનગીથી હંમેશા દેશની સાથે હતો, છે અને મરતે દમ તક રહેશે. તમે કહો છો કે 99% હિન્દુ જે મુસલમાનોની સાથે છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે સુધાંશુ ત્રિવેદી, એને એવું ટ્વીટ કર્યું છે કે 25 કરોડ આતંકવાદીઓ જે ભારતમાં રહે છે એ કેવી રીતે ભારત છોડીને પાકિસ્તાન જશે? એ એમની વિકૃત માનસિકતા છે. ક્યાંય ને કેવું લાગે છે કે આ મુસલમાન સમુદાયને ટાર્ગેટ કર્યો હોય. એમનું 2014થી જ્યારે શાસનમાં આવ્યા ત્યારે એમની પાસે કહેવા માટે કંઈ નથી કે એમણે કંઈક કર્યું હોય. એટલે એમને દરેક મુદ્દા, કોરોના જેવા મુદ્દાની અંદર હિન્દુ મુસ્લિમ, આની અંદર પણ હિન્દુ મુસ્લિમ, એટલે દરેક બાબતમાં, કેમ કે એ નિષ્ફળ છે. મોંઘવારી, બેકારી જે રીતના વધી છે, દેશમાંથી લોકો પલાયન કરી રહ્યા છે, જે ડિગ્રી ધારકો છે વિદેશ જઈ રહ્યા છે, એટલે એમની પાસે નથી. આ જે ભારતીય જનતા પાર્ટીના વિકૃત નેતાઓ છે, સુધાંશુ ત્રિવેદી માટે મારે એક વખત સન્માન હતું કે બહુ બુદ્ધિજીવી વ્યક્તિ છે, પણ આ નિવેદન સાંભળ્યા પછી મને લાગ્યું કે ડફોડોનો સરદાર છે. કે એક દેશનો સાંસદ, એક પ્રવક્તા કઈ રીતના 25 કરોડ દેશવાસીઓને બોલી શકે. અમને
આ દેશની આઝાદીમાં અમારો લોહી છે. હજારો મુસ્લિમોએ શહાદત આપી છે, હજાર ઉલેમાઓએ શહાદત આપી છે, હજારો ઉલેમાઓએ. આ દેશ અમારો છે અને રહેવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી નહીં, પણ એના બાપની તાકાત નથી કે એમને અહીંથી ખદેડી મૂકે. સંવિધાન અમારી સાથે છે, અમારા મોટા ભાઈ સમાન હિન્દુભાઈ અમારી સાથે છે. જ્યારે પણ તકલીફ પડે છે હિન્દુ સમાજ અમારી પડખે રહ્યો છે. 1% ચિંતા નથી કરતા અમે. બધા ખરાબ તો બધે હોય, મુસ્લિમમાં બી હોય, પરંતુ મેજોરિટી હિન્દુ સમાજ સેક્યુલર છે, એની સાથે છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આ વિકૃત લોકો, માનસિક અસ્થિર લોકો, પાગલ લોકો જે નિવેદનો કરે છે અને 2014થી 2025 સુધી ફક્ત ધાર્મિક દુર્ગંધની રાજનીતિ કરે છે, એની અમે નિંદા પણ કરીએ છીએ અને વખોડીએ બી છે. અને ભારત દેશની પ્રજા સમજી ચૂકી છે. કેમ 400ની વાત કરતા હતા, કેમ 240 પર આવીને અટકી ગયા? રામ મંદિર બી પૂરું થઈ ગયું હતું, 370 બી થઈ ગઈ હતી, ત્રિપલ તલાકનો મુદ્દો બી પતી ગયો હતો. પરંતુ દેશની જનતા સમજતી હતી કે આ લોકો એક આટલી મોટી લઘુમતી જે બીજા નંબરની વસ્તી ધરાવે છે એને બાયકાત કરીને આગળ ચાલવાનો છે. દેશ ક્યારે પણ તરક્કી નહીં કરી શકે. દેશને વિશ્વની મહાસત્તા બનાવવી હોય, ગુજરાતને રાજ્યનો નંબર 1 દેશનો નંબર 1 રાજ્ય બનાવવો હોય તો આપણે હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળી સાથ સહકારથી શાંતિ સદભાવનાથી જ કરી શકીશું. આપણે 100% આ નકલી વિશ્વગુરુ પ્રધાનમંત્રી, નકલી વિશ્વગુરુ પ્રદેશ પર જઈને વાતો કરે છે, પરંતુ એમને એ ખબર નથી કે દેશની જે તાકાત છે એ ત્યાંની પ્રજા છે. સૌથી પહેલો પાકિસ્તાનની તમે દશા જોઈ લો. કેમ દશા પાકિસ્તાનની ખરાબ થઈ છે? કે ધાર્મિક લોકોએ કબજો લઈ લીધો છે, આર્મીએ કબજો. જ્યાં રાજકારણમાં ધર્મ આવશે ત્યાં નખો દજ જવાનું છે. અને અહીંયા પણ તમે જુઓ કે ધર્મને જે ઉપયોગ કરવામાં આવે છે, મિસયુઝ. ધર્મ તો કોઈ બી ધર્મ હોય, બધું સહિષ્ણુતા શીખવાડે છે, બધાને એ પ્રેમ શીખવાડે છે, સંવેદના શીખવાડે છે. કોઈ ધર્મ એકબીજા સામેની વાત નથી કરતો, પરંતુ આ ધર્મી લોકો ધર્મની વાત કરીને દેશને ગુમરાહ કરવાનું કામ કરે. તો ઇસ્લામ ઉપર જિહાદનો આરોપ કેમ લગાવવામાં આવે? એમના અર્થઘટનમાં એમને ખબર નથી પડતી. આ વસ્તુ ધાર્મિક ઉલેમાઓ સમજી શકતા હોય. આમને દરેક બાબતને વિકૃત રીતે મૂકવી, ખોટી રીતે મૂકવી, હિન્દુ સમાજને ઉશ્કેરવા, એ જ એમનો એક પ્રયત્ન રહે છે. આતંકવાદને જિહાદ સાથે જોડે છે. આતંકવાદને ધ્યાન સાથે જોડી આ એમની જે મનોવૃત્તિ છે કે દેશમાં નફરતનો માહોલ થાય, દેશના 25 કરોડ મુસ્લિમ સમાજને લોકો જે છે એ રાવણની જેમ જુએ, એમનો પ્રયત્ન. કેમ કે એમની રોજીરોટી, એમનું રાજકારણ હિન્દુ મુસ્લિમ પર જ ચાલે છે. પરંતુ દેશની જનતા સમજી ગઈ છે. 400ની વાત કરનારા 303 સાચવી નથી શક્યા, 240 આવ્યા છે. અને હવે તો જે રીતના જનજાગૃતિ ઊભી થઈ રહી છે એ જનજાગૃતિ દ્વારા એમનું જે છે જનતા સબક શીખવાડશે. દેશ એક હતો, એક છે અને એક રહેવાના છે. અને હિન્દુ મુસ્લિમ જિંદાબાદ, હિન્દુ મુસ્લિમ જિંદાબાદ. સાથીઓ, અહીંયા હિન્દુ મુસ્લિમ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા છે. ઘણાનું કહેવું હતું હિન્દુ અને મુસલમાન વચ્ચે નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે, પણ એમને મોહબ્બતનો રાગ આપ્યો છે. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.